ધારાસભ્ય હર્ષદ રીબડિયા જેમણે વન વિભાગને આપી છે ધમકી। બ્રોડગેજ રેલવેને લઈને હર્ષદ રીબડિયાએ ચેતવણી આપી। રેલવે રૂટ બાબતે નડતરરૂપ ન થવા વન વિભાગને ચીમકી આપી છે। હર્ષદ રીબડિયાએ તો ત્યાં સુધી કહ્યું કે વન વિભાગ જો આડું આવશે તો જોવા જેવું થશે। હવે આવે છે આપણું જંગલ ખાતું, એમાં રાજેશભાઈનો કોઈ વાત નથી, હું જાહેર મંચ ઉપરથી કહું છું। જંગલ ખાતાની તો આપણે બધા જાણીએ છીએ, આપણે અહીં છે, હું તો જાહેરમાં કહું જળ જંગલ ખાતું। સાહેબ, આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પરિપત્ર ખાલી એક લેવાનો। જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સખીનું ગાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે। બ્રોડગેજ રેલવેને લઈને હર્ષદ રીબડિયાએ જંગલ ખાતાને આ ચીમકી આપી છે। રેલવે રૂટ બાબતે નડતરરૂપ ન થવા હર્ષદ રીબડિયાએ અગાઉ પણ વન વિભાગને કહ્યું હતું અને આ મુદ્દે હર્ષદ રીબડિયાએ અનેક વખત સવાલો પણ ઊભા કર્યા છે। જો કે જ્યારે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હર્ષદ રીબડિયાએ વન વિભાગને ચીમકી આપી કે જો રેલવે રૂટમાં વન વિભાગ આડું આવશે તો વન વિભાગને જોવા જેવું થશે। ફરી એક વખત સાંભળીએ કે હર્ષદ રીબડિયાના શબ્દો શું રહ્યા। પણ હજી હવે આવે છે આપણું જંગલ ખાતું, એમાં રાજેશભાઈનો કોઈ વાત નથી, હું જાહેર મંચ ઉપરથી કહું છું। જંગલ ખાતાની તો આપણે બધા જાણીએ છીએ, આપણે અહીં છે, હું તો જાહેરમાં કહું જળ જંગલ ખાતું। સાહેબ, આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પરિપત્ર ખાલી એક લેવાનો। જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સખીનું ગાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે।